અંતમાં સ્મૃતિ તો જ રહે જો પહેલેથી સ્મૃતિ રાખી હોય. દિવાળીએ વાડીએ કપાસ ઉતારવા તો જ જવાય જો જેઠ મહિનામાં વાવ્યો હોય તો. વાવણી વખતે કાંઈ વાવ્યું ન હોય તો પછી ખેતરમાં કાંઈ ઉગે? બહુ સીધો હિસાબ છે. એમ અંત સમયે તમારે પરમાત્માને યાદ કરવા હોય તો પહેલેથી ભગવાનને યાદ કરવાની ટેવ પાડો, નહીં તો છેલ્લે તમને વાસુદેવ યાદ નહીં આવે. એક દાદા હતા, સંપત્તિની લે વેચ કરે, જમીન લે, મકાન લે, સોનું લે, શેર બજારમાં શેર લે. આમાં બરાબર દાદા બીમાર પડ્યા. કોઈ દી ભગવાનનું નામ ન લે, સવારમાં ઉઠીને સીધું પેલા શેર બજાર જોવે, કેટલા રૂપિયા વધ્યું કેટલા ઘટ્યું. સવારમાં ઉઠીને હોનાનો ભાવ જોવે, કેટલા વધ્યા કેટલા ઘટ્યા. આ બધું જોયા કરે. એમાં દાદા બરાબર બીમાર પડ્યા અને એને હવે મરણનો સમય નજીક આવ્યો. મરણનો સમય જ્યારે નજીક આવ્યો, કોઈ દીકરાઓ ભેગા થયા, દીકરાની વહુ ને બધા હતા. એમાં બધા આમ ચારે બાજુ પલંગને વીટળાને ઊભા રહી ગયા કે દાદા હમણાં વયા જાય. દાદા એક શબ્દ બોલ્યા કરે, વાહ વાહ વાહ. દાદાથી બીજું કાંઈ બોલાય નહીં આગળ. એટલે મોટા દીકરાની વહુએ કીધું કે દાદા આપણને વારસામાં કંઈક દેવા માગે છે. ત્યાં નાના દીકરાની વહુએ કીધું કે દાદાએ વાડામાં કંઈક ડાયટું હશે ને એનું કહેવા માગે છે આપણને. વાહ વાહ કર્યા કરે. હવે કરવું હું? મોટા દીકરાને વહુએ કીધું ડૉક્ટરને બોલાવીએ, જે કાંઈ ખર્ચો થાય એમાં આપણે બધા ભાઈઓ ભાગે પડતું વેચી લેવું. પણ દાદા એકવાર બોલે એવું કંઈક કરવું છે. ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે કીધું કે આમ નાડ તપાસીને દીકરાની પત્નીએ કીધું, ડૉક્ટર સાહેબ અમારા દાદા એકવાર બોલે એવું કરી દો કંઈક. એકવાર ભલે બોલે, પછી ન બોલે કાંઈ નહીં, પણ એકવાર બોલાવી દો. વારસો ક્યાં પડ્યો છે, વાડામાં શું છે, બધું અમને કહી દો. આમને કહી દો. તો ડૉક્ટરે કીધું આ એક ઉપાય છે કદાચ. શું? એક ઇન્જેક્શન મોંઘા માયલું છે, એ દઈએ તો કદાચ થઈ જાય. કેટલાનું આવે? 25,000નું. નાના દીકરાને હોવે કીધું દઈ દો, અમે 8,500 બધા ભાગમાં લઈ લેવું. જે આવશે એમાંથી 8,500 ઓછા આવ્યા એમ ગણશું, પણ તમે દઈ દો ઇન્જેક્શન. દાદા બોલે એવું કરો. ડૉક્ટર સાહેબે મોટી એક ઇન્જેક્શનની નળી ભરીને દાદાને દીધી હાથમાં. 2 મિનિટ પછી દાદા આમ જરા ભાનમાં આવ્યા. છોકરા કે દાદા બોલો બોલો. દાદા કે હું બોલો? મારી હામું હું જુઓ છો? તમે કહેતા હતા ને વાહ 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 વાહ, હું કહેતા હતા? હું વાહ વાહ? હામે વાછડો હામણો ચાવે છે એ કહું છું ક્યારનો. એ કે આટલું કહીને દાદા વૈયા ગયા. આ હામણો 25,000નો પડ્યો. જેણે જિંદગીમાં કોઈ દિવસ કાંઈ નામ લીધું જ ન હોય ને એને અંત સમયે ભગવાન યાદ આવે નહીં. અંત સમયે પરમાત્માને યાદ કરવા છે તો અત્યારથી તૈયારી કરો. વિદ્યાર્થીઓ વર્ષના અંતે એક્ઝામ આપે છે, પણ આખું વર્ષની તૈયારી કરે છે. એક્ઝામ તો એક જ વખત હોય છે, પણ તૈયારી આખું વર્ષ ચાલે છે. એમ તમારે જો અંત સમયે તમારો મરણ સુધારવું હોય, ભગવાનને યાદ કરવા હોય તો અત્યારથી ઠાકોરજીની પૂજામાં લાગી જાઓ. અત્યારથી ભગવાનને યાદ કરતા જાઓ. દિવસમાં વધારે નહીં તો કાંઈ નહીં, કેવલ 5 મિનિટ પણ ઠાકોરજીને યાદ કરતા થઈ જાઓ. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, तुलसी संगत साधु की कटे कोटि अपराध. एक घड़ी आधी घड़ी आधी में भी पुनियाद. તમે સત્સંગ કરતા થઈ જાઓ. તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. બાકી તો ક્યારે આવીને કાળ પકડી જશે કાંઈ નક્કી નથી હો. બધું જ અહીંયા પડ્યું રહેશે. કદાચ તમને એમ હોય આપણને કે આપણે આ સંપત્તિથી આપણે બધું મેળવી લેશું, આપણને બધું સારું થઈ જાય, સારામાં સારા ડૉક્ટર પાસે આપણી સારવાર કરાવીશું, આપણને કાંઈ નહીં થાય.
આ દુનિયામાં યાદ રાખજો, ગમે તેટલા સારા ડૉક્ટર પાસે તમે સારવાર કરાવવા જાઓ, પણ જે દિવસે તમારું મૃત્યુ લખ્યું છે એ દિવસે ગમે તેટલા ડૉક્ટર મોટા હશે તોય તમે નહીં બચી શકો, નહીં બચી શકો, નહીં બચી શકો. આપણે મીડિયાના માધ્યમથી જોયું છે, પેલો માઇકલ જેક્સન, એને કેટલા વર્ષ જીવવું હતું? 150 વર્ષ. 150 વર્ષ જીવવા માટે એને કેટલી તૈયારી કરી. એને બધું જોયું કે આટલા વર્ષ જીવવું હોય તો શું શું કરવું પડે, માણસની આવરદા કેવી રીતે વધે, એના ભોજનનું ટેસ્ટ થાય, એના પીવાના પાણીનું ટેસ્ટ થાય, એને આટલું જ ભોજન આપવાનું છે, એટલું જ ભોજન આપવામાં આવે. એને ખબર પડી કે ઓક્સિજનયુક્ત વાતાવરણમાં વધારે રહેવાથી આયુષ્ય વધે. આખું ઘર ઓક્સિજન જેવું બનાવી દઉં. માણસ સંતોને ઘરમાં બોલાવે, આને ડૉક્ટરોની ટીમ ઘરમાં રાખી હતી. આટલી તકેદારી હતી તોય 50 વર્ષે વયો ગયો. કેમ? કોણ જાણી શકે કાળને રે, કોણ આ કાયામાંથી આ કાયામાંથી